રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો. રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો. ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો. કેળની વાડમાં દીપડો હોવાના દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા. ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. મારણ અને દીપડાના આંટાફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ શરૂ કરી હતી. પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા જાણ કરી દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરી છે અને તંત્રને જાણ કરી છે. મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા. ભાદરકાંઠે અમે ખેતી ધરાવીએ છીએ અને મારા હેઠા પાડોશી એવા વિક્રમભાઈ નાથાભાઈ બારિયા એમની પરમ દિવસે રાતે વાછડીનું મારણ દીપડાએ કરેલું હતું, પણ રૂબરૂ કોઈએ જોતા નહીં. બાદમાં ખ્યાલ આવ્યો કે દીપડાનું મારણ છે કે કૂતરાઓનું, પણ એ ખ્યાલ આવતો નહોતો. પણ ગઈ રાતે એટલે 7 તારીખના રોજ એ દીપડો વિજયભાઈ ઉકાભાઈ ડેરના કેડમાં જોવા મળતા તમામ કાંઠાના ખેડૂતો, ભાદરકાંઠાના ખેડૂતોના એક બીકનો માહોલ, ડરનો માહોલ થઈ ગયો કે આ દીપડો બહુ મોટો છે અને આ તો ગમે ત્યારે મોટા ઢોર અને છોકરાઓનું પણ મારણ કરી જાય એવો દીપડો છે. ત્યારે ગત રાતના રોજ અમે ફોરેસ્ટ ખાતાને અને ગવર્મેન્ટને જે કોઈ લોકોને જાણ કરવાની હતી કે ભાઈ આ દીપડો કોકનું મારણ કરે, મનુષ્ય પક્ષી પણ હોઈ શકે, આનો કોઈ ખ્યાલ છે નહીં, પણ આનો એક વહેલી તકે આનો પાંજરે પૂરવો જોઈએ અને અહીંયાથી એને ક્યાંક એના સેફ જગ્યાએ મૂકવો જોઈએ. ત્યારે ગઈકાલે જે આ વિક્રમભાઈને ત્યાં જે મારણ કરેલ હતું પરમ દિવસે, એને ત્યાં કાલે પણ તબેલામાં એક નાની વાછડીનું જોખમ હતું કે પોતે વિચારતા હતા કે આજે આ કદાચ આ વાછડીનું પણ મારણ કરી શકે. એટલા માટે ગત રાતના રોજ લગભગ 50 લોકો, એમાં જે બહારના પરપ્રાંતીય લોકો પણ અહીંયા રહે છે, તો બધાના મનમાં એક ડરનો માહોલ છે. તો વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવો એવી અમારી બધાને વિનંતી છે. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે ભાદરકાંઠે વિક્રમભાઈ બારિયાની વાડીએ ઊભા છીએ. ત્યાં બાજુમાં આવેલ પેડ વિજયભાઈની, એની અંદર ગઈ રાત્રે દીપડો આવેલો અને દીપડો આ વિક્રમભાઈની એક વાછડીનું મારણ કરી અને એ જે બાજુમાં ભાદરકાંઠે તરી આવેલ છે એમાં એણે એનું મારણ કરેલ છે. ખાસ તો એ કહેવાનું છે, ગઈ રાત્રે અહીંથી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એના ખેડની અંદર સામે નજરે દેખાતો હતો. આનો જે વિડીયો છે મેં ફોરેસ્ટ વિભાગને મોકલ્યો છે, ધારાસભ્યશ્રીને મોકલ્યો છે. આ દીપડો અહીં 2-3 દિવસથી એનો પડાવ છે. ખાસ તો મારે એ કહેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે, આદિવાસી લોકો છે, એના બાળકો છે, ગાડીની અંદર છે, ખેતરની અંદર હંમેશા નાના બાળકો રખડતા હોય છે. કોઈ જા નાની થાય, કોઈ માં નાની થાય, એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે. અને ખાસ તો કહેવાનું છે, ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો તો અહીંયા આવેલા છે, એની સાથે ચર્ચા થતા એણે એમ કીધું છે કે 2 પાંજરા ફરજિયાત મૂકવા પડશે, નકર આ દીપડો છે ને એ પકડી શકાશે નહીં. પણ મારી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને એરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે. કોઈ જા નાની માં નાની થાય એ પહેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાણો છે. તો આટલામાં ફોરેસ્ટ વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસથી આ સામે કાંઠે આ બાજુનો કાંઠે દીપડો આવી ગયો છે. તો આ એટલી બધી કેમ નથી પકડાતો, મારું એવું કેવું છે, પકડાઈ જવો જોઈએ દીપડો ખરેખર પાંજરે મૂકીને.